हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारतशैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी स्तोतेर्ना खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः गीतार्थगन्धोत्कटम् नानाख्यानक सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् भारत पंकजं कलिमद प्रध्वंसि न श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ प्रथमोऽध्यायः धृतराष्ट्र उवाच
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનેકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યमुपसंगम्य રાજા વચનમબ્રવીત પશ્યતાં પાંડુપુત્રાણામ આચાર્ય મહતિં ચમં વ્યુઢં દ્રુપદપુત્રાણામ તવ શિષ્યેણ ધીમતા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. આ શરીર એ ધર્મ ક્ષેત્ર કે અહીંયા નવા ધર્મ અધર્મની લણણી આપણે કહીએ ગુજરાતી ભાષામાં. ગામડામાં શું કહેવાય? પાકની લણણી કરવી છે. તો કે નવા પાપ પુણ્ય આપણે અહીંયા એકત્રિત કરી શકીએ અને એટલા માટે આ ધર્મ ક્ષેત્ર છે. પણ જ્યારે ધર્મનું ઉલ્લંઘન થાય, જ્યારે ધર્મમાં બાંધછોડ કરવામાં આવે ત્યારે આ ધર્મ ક્ષેત્ર શું બની જાય છે? કુરુક્ષેત્ર બની જાય. જો સમજ, ગીતા એટલે આપણે જ છીએ. આ પહેલો અધ્યાય એટલે આપણી જ ચર્ચા. આપણને એમ લાગે કે આ દુર્યોધન અધર્મ છે, દુર્યોધન નો ભાઈ આમ છે, દુશાસન છે, આ બધા આપણામાં જ બેઠેલા. આપણું મન ક્યારે દુશાસન બને ને આપણું મન ક્યારે રામ બને ને ઉપર વાળો જ જાણે. જો વિચાર, મનુષ્ય છે, દેવ છે, અસુર છે, રાક્ષસ છે. મનુષ્ય છે જેને કર્મની સ્વતંત્રતા. દેવ એ છે જે પુણ્ય લોકમાં રહેનાર છે. અનેક પ્રકારની તપશ્ચર્યા, અનેક પ્રકારના યજ્ઞ કરીને જેને પુણ્યની કમાણી કરી છે, એ પુણ્યની કમાણીના ફળ રૂપે જે સ્વર્ગાદી ઉર્ધ્વ લોકમાં રહે છે એને દેવતા કહેવામાં. અસુષુ ઇન્દ્રિયેષુ રમન્તે ઇતિ અસુરાઃ. આ અસુર કોણ છે? જે ઇન્દ્રિયોના ભોગમાં પડેલો, જેને ઇન્દ્રિયોના ભોગમાં જ પજા પડે. ઇન્દ્રિયના ભોગથી એ ઉપર ઉઠવા તૈયાર નથી. એ બધા કોણ કહેવાય? અસુર કહેવાય. એવું માનવાનું નહીં કે આમ બે શિંગડા હોય ને આમ બે દાંત હોય ને આમ લાલ આંખ હોય તો અસુર કહેવાય. આપણે આ પુરાણની ચર્ચા હોય પછી એમાં બધા ચિત્ર દોરેલા હોય, રાક્ષસ કેવો હોય ને અસુર કેવો હોય, એટલે બધા ચિત્ર જોઈને આપણા મનમાં પણ શું થઈ જાય? વિચાર, રાક્ષસ કોને કહેવાય? હિંસા વિના કારણમ હિંસા કુર્વતે ઇતિ રાક્ષસ. વગર કારણે જે હિંસા કરે ને એને રાક્ષસ કહેવાય. આ ચારે ચાર આપણામાં જ છે. દેવતા પણ આપણામાં જ છે, મનુષ્ય પણ આપણામાં જ છે, રાસુર પણ આપણામાં જ છે, રાક્ષસ પણ આપણામાં જ છે. ક્યારે કોણ પ્રગટ થાય ને ઉપર વાળો જ જાણે. નાના માતાજી, અમે કઈ રાક્ષસ છીએ? અમારે તો કોઈ રાક્ષસ છીએ જ નહીં. બે ચાર દ્રષ્ટાંત આપો ને તમને ખબર પડી. વગર કારણે હિંસા કરી એટલે રાક્ષસ કહેવાય. જો આમ રસ્તે ચાલતા હોય, કોઈનો બગીચો આવે, બગીચામાં સરસ નાના નાના છોડ હોય, આમ રસ્તે ચાલતા પેલો આમ છોડ આમ ખેંચે. જો તમે કોઈ જરૂર નથી, ન તો એને નડતો
છતાં શું કરીએ આપણે? આમ તોડી નાખીએ. શા માટે તોડ્યું? બસ અમસ્તું. જો અમસ્તું નહીં, આને શું કહેવાય? આ રાક્ષસ. નાનું છોકરું રમતું હોય, જેટલા છોકરાઓને રમાડવા છે બધા શું કરે? આમ ટપલી મારે, પછી આમ ચીપટી ભરે. જો તમે જેટલા જાય ને બધા એને આ જ કરે. તમારી સાથે જો આવું કરે તમને કેવું લાગે? છોકરાને મજા આવતી હશે? કોઈ તો બિચારો એવું આમ દાબીને પકડીને હલાવે તો પેલો બિચારો ગભરાઈ જાય. નાના માતાજી એને વાલ કે આ વાલ કહેવાય? એ છોકરાને પૂછવું પડે કે આને વાલ કહેવાય. અને અસુર બુદ્ધિ તો પૂછવું જ નહીં આપણે. ભોગ બુદ્ધિ તો શું છે? એક જાય ને એટલે બીજું હાજર જ હોય. જો વિચાર, દિવાળીના મઠિયા, ફાફડા, જલેબી, ઘૂઘરા ગયા એટલે ઉબાડ્યું ચાલુ થયું. ઉબાડ્યું ચાલુ થયું, પોંખ ચાલુ છે, ચાલતું જ કઈક કઈક. માતાજી ઉબાડ્યું ખાવાની મજા. કાલે પેલો ડ્રાઈવર મને લઈ આવતો રસ્તા, મને કે માતાજી ઉબાડ્યું. માતાજી આ ઉબાડ્યું ને ડુંગળી નું ઉબાડ્યું બહુ સરસ. ચાથી કોણ છે ડુંગળી ખાવા જવાનું? વિચાર. ભોગ બુદ્ધિ. રાક્ષસ એટલે હિંસા પ્રધાન, અસુર એટલે ભોગ પ્રધાન. મનુષ્ય એટલે કર્મ પ્રધાન, કર્તવ્ય પ્રધાન. મનુષ્ય કોને કહેવાય? કર્તવ્ય પ્રધાન મનુષ્ય. સમજ? એટલે ધર્મ ક્ષેત્ર એટલે આપણું શરીર જ ધર્મ ક્ષેત્ર છે. પણ એ જ ધર્મ ક્ષેત્ર શું થાય છે? ધર્મના ઉલ્લંઘનને કારણે એ જ ધર્મ ક્ષેત્ર આપણા માટે શું બની જાય છે? કુરુક્ષેત્ર બની જાય. એટલે ધૃતરાષ્ટ્ર કે છે એમ નહીં, ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર. પણ એ કુરુક્ષેત્રમાં કોણ ભેગું છે? જો વિચાર, શ્લોકનો અર્થ જોઈએ ને તો એક જ વાક્યનો અર્થ છે. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં સમવેતા એકત્રિત થયા. કોણ કોણ? પાંડવાશ્ચૈવ મામકાશ્ચૈવ. મારા પુત્રો અને પાંડવો ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં એકત્રિત થયા છે. એનો અર્થ શું થયો? આ કુરુક્ષેત્રમાં બે જ જણા હોય. પાંડવ એટલે ધર્મ છે, મામકાહ એટલે કોણ છે? અધર્મ, કૌરવ. કુરુક્ષેત્રમાં બે જ હોય. પછી એ 5 પાંડવો અને 100 કૌરવો વસ્તુ જુદી. આ સમજો. પણ છેવટે તો શું છે? ધર્મ અને અધર્મ. અને બંને જ છે. મનુષ્ય બુદ્ધિમાં ધર્મ અને અધર્મ બંને છે. અને હકીકત એવી છે, જેટલું આપણને ગમે છે એ વસ્તુ ક્યાં તો શરીર માટે યોગ્ય નથી, અન્ય માટે યોગ્ય નથી, અથવા ધર્મ વિરુદ્ધ છે. આ વિચારી જોજો. તમને જેટલું ગમતું ને એનું લિસ્ટ બનાવવાનું. એ લિસ્ટ બનાવો ને પછી વિચારી જોજો. ક્યાં તો આપણા શરીર માટે યોગ્ય નહીં હોય, ક્યાં તો સમાજમાં નુકસાન કરતા હોય, અને ક્યાં તો એ શું હોય? ઈશ્વરની ભક્તિ, ધર્મની વિરુદ્ધ હોય. વિચારે. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે અમારે પૂજ્ય સ્વામીજી હંમેશા કે આપણને જેટલું ગમે છે ને એ ગમવામાં હિંસા અને ભોગ વધારે છે. ધર્મ ઓછો છે, અને જો ધર્મ ઓછો છે, હિંસા અને ભોગ વધારે છે, તો પછી આપણું મન કુરુક્ષેત્ર જ બનવાનું. પણ કે એ કુરુક્ષેત્રમાંથી ધર્મ ક્ષેત્ર ક્યારે બને? કુરુક્ષેત્ર એટલે સંઘર્ષ છે, ધર્મ અને અધર્મનો સતત મનમાં સંઘર્ષ છે. 5 વાગ્યાનો એલાર્મ મૂકીને સુઈ તો જાય, 5 વાગે જયારે પેલો એલાર્મ વાગે ત્યારે શું થાય? આ સંઘર્ષ શરૂ થાય. ઉઠું કે નહીં ઉઠું? આ ધર્મ અને અધર્મ ત્યાંથી જ શરૂ થાય.
શાસ્ત્ર કહે છે કે સૂર્યોદય થાય એ પહેલા ઉઠી જવું જોઈએ, સૂર્યોદય થાય એ પહેલા સ્નાન કરીને ભગવાનની પૂજા પાઠ કરવા. આપણે બધા સૂર્યવંશી કહેવાય. કેમ? સૂર્ય ઉગે ને પછી ઉઠીએ એટલે આપણે બધા કોણ કહેવાય? સૂર્યવંશી. એટલું હંમેશા કહું, એક એવા મનની કલ્પના કરો. જો આ સમજ, આપણા માટે તો એ કલ્પના જ છે અત્યારે, કે જે મનમાં ધર્મ ને અધર્મનો સંઘર્ષ જ નથી. તો કે કયા મનમાં ધર્મ ને અધર્મનો સંઘર્ષ ન હોય? જો બરાબર વિચાર. જ્યારે તમારા બધા જ રાગ દ્વેષ ધર્મયુક્ત હોય, એનો અર્થ થયો શાસ્ત્ર છે કે સવારે વહેલું ઉઠવું અને તમને સવારે વહેલા ઉઠવાનું ગમે છે. માતાજી પહેલું જ અઘરું કહી દીધું. શાસ્ત્ર કે છે સવારે સ્નાન કરીને ભગવાનની પૂજા કરવાની. ટીવીમાં પેલું શું કહેવાય, પેલું શહેરનું પેલું શું, કોઈ પેલો શેર બજાર જોતું હોય, કોઈ રાશિ ચક્ર જોતું હોય, જાત જાતનું ચાલતું હોય. સવારે ઉઠીને સ્નાન કરીને પ્રાર્થના કરવાનું ગમે એ ધર્મયુક્ત. ભોજનની દ્રષ્ટિએ કોને કહેવાય? ધર્મ. અર્ધમ પૂરયેત અન્નેન, આ ધર્મ કહેવાય. ભૂખ લાગે તો ભોજન કેટલું કરવાનું? અડધું પેટ ભરો. આપણે તો અડધું પેટ ગળા સુધી ભરી દીધું. જ્યાં ઉપાડ્યું હાથમાં આવ્યું પછી જ્યાં ચાટ દેખાય ને ચાટ ભાવે એટલે પછી ચાટ શું કરવાની? તમને જેટલી ભૂખ લાગી હોય એનું શું કરવાનું? અડધું જ પેટ ભરવાનું. આને ધર્મ કહેવાય. સામે વાળો ગમે તે બોલે આપણે ચૂપ રહીએ. મૌનમ આત્મ વિનિગ્રહ. પણ ચૂપ રહી શકીએ છીએ આપણે? માતાજી એ તમને ખબર નહીં અમારી વલસાડની, કેમ એ એક શબ્દ બોલે ને પછી એને હું બરાબર હાથ પર લઉં, એને બધી વલસાડની બરાબર સંભળાવું. મૌન એ ધર્મ છે. જ્યારે તમારા રાગ દ્વેષ અને ધર્મ વચ્ચે કોઈ સંઘર્ષ જ નથી, આવા મનની કલ્પના કરો, એને ધર્મ ક્ષેત્ર કહેવાય. કોઈ સંઘર્ષ નહીં. જે કરવા યોગ્ય છે એ જ તમને ગમે છે, જે કરવા યોગ્ય નથી એ તમને ગમતું જ નથી. આ સમજ. તો પછી એ મન કેવું કહેવાય? ધર્મ ક્ષેત્ર કહેવાય. જેટલા મને ગીતામાં બે ચર્ચા આગળ આપણે જોઈ ગયા. કર્મ એટલે કે ધર્મની ચર્ચા. ગીતા બે ચર્ચા કરે છે. એક ધર્મયુક્ત જીવનની ચર્ચા કરે છે અને બીજી તમે આત્મ સ્વરૂપ, જે ચૈતન્ય સ્વરૂપ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ આત્મા જે તમે છો, આ બેની જ ચર્ચા કરે. પણ આત્મજ્ઞાન પણ ક્યારે થશે? ધર્મયુક્ત જીવન હશે તો. અને એટલા માટે ગીતાનો પ્રારંભ પણ શાનાથી થયો? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. જો આ પણ મંગલાચરણ જ છે. પહેલો શબ્દ પણ કયો છે? ધર્મ જ છે. છેલ્લે પણ ભગવાન શું કહેવાના? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ધર્મ જ જરૂરી. અને આ ક્ષેત્રમાં કોણ તૈયાર, કોણ ઉભા છે? યુયુત્સવ. મુમુક્ષુ કહીએ ને આપણે. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા છે. જિજ્ઞાસુ એટલે જ્ઞાનની ઈચ્છા. એને બહુવચન કરીએ એટલે મુમુક્ષવ, જિજ્ઞાસવ. એ જ રીતે યુયુત્સુ. યુયુત્સુ એટલે જેને યુદ્ધ કરવાની ઈચ્છા છે. અને બહુવચન કરીએ એટલે શું થાય? યુયુત્સવ.
યુદ્ધ કરવાની ઈચ્છા વાળા. એટલે માતાજી આ યુદ્ધ કરવું પણ હિંસા જ થઈ ને. સમજ, યુદ્ધ કરવું કે યુદ્ધની ઈચ્છા થવી પણ હિંસા જ છે. અને એ કરનાર કોણ છે? મામકાહ છે, પાંડવા છે, મારા પુત્રો અને પાંડવ. કૌરવોને પણ યુદ્ધની ઈચ્છા છે, પાંડવોને પણ યુદ્ધની ઈચ્છા. કૌરવોને પણ રાજ્યની ઈચ્છા છે, પાંડવોને પણ રાજ્યની ઈચ્છા છે. આ સ્પષ્ટ મનમાં રહેવું જોઈએ. પાંડવોએ પણ યુદ્ધ કર્યું શાના માટે? રાજ્ય માટે જ કર્યું યુદ્ધ. વિચાર, એનો અર્થ શું થાય? ઈચ્છામાં કોઈ વાંધો નથી, કરો ઈચ્છા, પણ જયારે ઈચ્છા પૂર્તિ કરવાની હોય ત્યારે ક્યારેય ધર્મ સાથે બાંધછોડ થવી જોઈએ નહીં. વારંવાર કહું, ઈચ્છામાં કોઈ વાંધો નથી. તમને કઢીનો લાડુ ખાવો છે ખાઓ, તમને આઈસ્ક્રીમ ખાવું છે ખાઓ, તમને ઉબાડિયું ખાવું છે ખાઓ, કોઈ વાંધો નથી. પણ એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે જો ધર્મનું ઉલ્લંઘન કરવાનું હોય તો એ ઈચ્છાની પૂર્તિ ન કરવા માટેનું પણ તમારામાં શું હોવું જોઈએ? બળ હોવું જોઈએ. એ ઈચ્છાને તમે ના પાડી શકો? નહીં કરું. જો ગાંધીજી સાથે એવું થયું ને, થોડા વખતે તત્વબોધ વાંચશે ને, થોડા વખતે ગાંધીજીના સત્યના પ્રયોગ વાંચી લેવાના. જોયું, એમને એક વાર પેલો પૈસાની ચોરી કરી, પછી એમને જ થયું કે મેં ખોટું કર્યું. એમણે કબૂલ કરી દીધું, પિતાજી પાસે જઈને કબૂલ કરીને કહી દીધું. જય તમે વિચારી, એમને ખૂંચતું હતું, પણ આપણને ખૂંચે છે. એક બેન મને સત્સંગી છે, વેદાંત જ ભણે. એ બેન મને આવીને કે માતાજી તમે પ્રવચન કરો ને, વસ્તુ એક છે, બાકી એ તો જૂઠું તો બોલવું જ પડે. વિચાર, કેમ જૂઠું તો બોલવું પડે? શા માટે જૂઠું બોલવું? વિચારી, હમણે એક સાધુ 2 દિવસ પર મને કે ના આમ જ કહીશું. તો શા માટે? જે છે એ જ કહેવાનું, જૂઠું શું કામ કહેવાનું? જો વિચારજો, જૂઠું બોલવું એટલે આપણે એ પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કરીએ. તમે જ્યારે કોઈ હકીકત પ્રગટ કરો અને એ હકીકત પ્રગટ કર્યા પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિનો સામનો તમે કરવા માંગતા નથી, અને એટલા માટે શું કરો છો? જો વિચારજો, તમારામાં જો પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત હોય તો પછી જૂઠું બોલવાની જરૂર જ નથી. આ સમજો. અહીંયા કોણ ભેગા છે? યુયુત્સવ હતા. સમજો, પાંડવા પણ યુદ્ધની ઈચ્છા વાળા જ હતા. ઈચ્છામાં કોઈ વાંધો નથી, રાજ્યની ઈચ્છા કરવી એમાં કોઈ વાંધો નથી. પણ પ્રશ્ન ક્યાં છે? પાંડવો કેમ કહેવાય? કૌરવો કેમ કહેવાય? કૌરવોએ રાજ્ય માટે ધર્મમાં બાંધછોડ કરી અધર્મથી રાજ્ય રાખ્યું, અને પાંડવોને પણ રાજ્યની ઈચ્છા હતી, પણ ધર્મમાં બાંધછોડ કરવા એ તૈયાર નતા. જો આટલો જ ફરક છે. એમને પણ રાજ્ય જોઈતું હતું, પણ ધર્મથી રાજ્ય જોઈતું. આપણે પણ ઈચ્છા કરીએ, આપણે પણ ભોગ કરીએ, કોઈ વાંધો નથી, પણ ધર્મને એટલા માટે ધર્મ અર્થ કામ મોક્ષ એમ કહે તો પહેલો પુરુષાર્થ કોને બતાવવામાં આવે? ધર્મને બતાવવામાં આવે.
મનુષ્યનો પહેલો પુરુષાર્થ ધર્મ છે. ધર્મ પ્રધાન જીવન છે. અહીંયા પણ શરૂઆત ધર્મથી જ થઈ. આમ પાંડવો અને કૌરવો બંને યુદ્ધ કરવા વાળા હતા અને બંને ક્યાં ભેગા થયા? ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્ર. આ કુરુક્ષેત્રમાં એકત્રિત થયેલા પાંડવો અને મારા પુત્રોએ કિમ કુર્વત સંજય, હે સંજય, આ બંને પાંડવો અને કૌરવો ભેગા થયા. એ લોકોએ શું કર્યું? એનો અર્થ શું થયો? ધૃતરાષ્ટ્ર સંજયને આ પ્રશ્ન પૂછી રહ્યા. ધૃતરાષ્ટ્ર સ્વયં અંધ હતા. ત્રણ પ્રકારથી અંધતા. એક ભૌતિક, આપણે જે એને ચર્મચક્ષુ કહેવાય. આ ચર્મચક્ષુથી અંધ હોય છે. બીજો અંધ કઈ રીતે છે? ધર્મ ને અધર્મની દ્રષ્ટિએ એ નિર્ણય કરી શકતો નથી. યોગ્ય કર્મનો નિર્ણય કરી શકતો નથી. અને ત્રીજો અંધ કોણ છે? જેને તત્વ જ્ઞાનનો અભાવ. પશ્યતિ જ્ઞાન ચક્ષુ. ભગવાન આગળ કહે છે આપણને કે આત્મ તત્વના દર્શન કઈ રીતે થશે? આ જ્ઞાન રૂપી ચક્ષુથી થશે. તો ધૃતરાષ્ટ્ર જે છે ત્રણે ત્રણ પ્રકારે અંધ હતા. ચર્મચક્ષુથી પણ અંધ હતા, ધર્મની દ્રષ્ટિએ પણ શું હતા? એ અંધ હતા. કેમ? મામકાહ પાંડવાશ્ચૈવ. જો આ સમજ. પાંડુ જ્યારે વનમાં ગયા અને આ બાળકો કોને સોંપીને ગયા? ધૃતરાષ્ટ્રને ભીષ્મ પિતામહને સોંપીને ગયા. જો પાંડુ રહ્યા નથી તો આ બાળકોની કાળજી કરવી કોની જવાબદારી છે? ધૃતરાષ્ટ્રની જવાબદારી. પણ પહેલાથી વસ્તી એના મનમાં આ ભેદ બુદ્ધિ હતી. મામકાહ પાંડવાશ્ચૈવ. પાંડવા એટલે પાંડુના પુત્રાહ પાંડવાહ. પાંડુના પુત્રો અને મારા, મામકાહ એટલે મારા પુત્રો. જો અને ભેદ બુદ્ધિ કહેવાય. બ્રહ્મ જ્ઞાન તો હતું જ નહીં. આત્મદ્રષ્ટિએ તો અંધ જ હતા, પણ ધર્મની દ્રષ્ટિએ પણ શું હતા? એ અંધ હતા. જ્યારે યુદ્ધ શરૂ થયું તો યુદ્ધ શરૂ થતા પહેલા વ્યાસ, આ વાર્તા બધાને કથા ખબર જ છે કે વ્યાસજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને વ્યાસજી ધૃતરાષ્ટ્રજીને કહ્યું કે તમે જોઈ શકો એમ નથી, તમે ત્યાં જઈ શકો એમ નથી, હું તમને દિવ્ય ચક્ષુ આપું. તમારે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે શું કરી શકો? આ યુદ્ધમાં શું ચાલી રહ્યું છે એ તમે જોઈ શકશો. દૂરદર્શન કેન્દ્ર શું કહેવાય? એટલે ધૃતરાષ્ટ્રે શું કીધું? જો આ સમજો, આ મામકાહ જે છે ને એને અહંતા મમતા કહેવાય. મામકાહ એટલે શું છે? અહંતા મમતા, આસક્તિ કહેવાય. એમની આસક્તિ એટલી બધી દ્રઢ હતી. એમને પણ ખબર હતી કે દુર્યોધન ખોટું કરી રહ્યો છે, પણ આસક્તિ એટલી બધી હતી કે દુર્યોધનને અધર્મ કરતા અટકાવી શકતા નતા. એટલે જ્યારે વ્યાસજીએ કીધું કે હું તમને દિવ્ય ચક્ષુ આપું, ત્યારે ધૃતરાષ્ટ્રે શું કીધું? નહીં, મારા પુત્રો પર ઘા પડે એ હું જોઈ શકીશ નહીં, એટલે મને નહીં, આ મારા મંત્રી સંજયને દિવ્ય ચક્ષુ આપો. એનો અર્થ શું થાય? સામેથી વસ્તુ મળે તો પણ શું છે? વિચારી દો. વ્યાસજી એટલે ખરેખર એમના પિતા થાય. આ બધી કથા મહાભારતની વાંચી લેવાની, અહીંયા આપણે કથા કરવાની નથી. ખરેખર ધૃતરાષ્ટ્રના પિતા કોણ છે? વ્યાસજી જ છે. વિચાર. પણ પેલી આંખ મીચી ગઈ એટલે પછી શું થયું? અંધ પુત્રનો જન્મ.
બીજી પેલી દાસીને મોકલી આપી. એ દાસી પુત્ર વિદુજી, શુદ્ર પુત્ર. સામેથી દિવ્ય ચક્ષુ મળી રહ્યા છે, એને પણ આસક્તિ, અહંતા, મમતાને કારણે એ દિવ્ય ચક્ષુનો પણ એમણે શું કર્યો? તિરસ્કાર કર્યો અને કહી દીધું આ સંજયને તમે આપી દો. એટલે એ કોને પૂછી રહ્યા છે? કિમ પૂર્વત સંજય, હે સંજય, મારા પુત્રો અને પાંડવોના પુત્રોએ શું કર્યું? સંજયને પૂછે, જો વિચાર શું કર્યું? અને ખરેખર એવું નથી કે પહેલે દિવસથી પૂછ્યું. જયારે ધૃતરાષ્ટ્ર ભીષ્મ પિતામહ બાણ સૈયા પર ગયા અને સમાચાર મળ્યા કે ભીષ્મ પિતામહ બાણ સૈયા પર છે, ત્યારે ધૃતરાષ્ટ્રને એમ થયું કે જો ભીષ્મ પિતામહ જો હારી ગયા હોય તો હવે શું હાલત થઈ છે મારે જાણવી પડશે. ત્યાં સુધી એમણે જાણવાની ઈચ્છા નહીં, જોવાની ઈચ્છા નહીં. આમ ધૃતરાષ્ટ્ર એટલે અહંતા, મમતા, ધર્મ અંધ કહેવાય. ધર્મથી પણ એ અંધ હતા. આપણી બુદ્ધિ પણ આવી બનવી નહીં જોઈએ. સમજો, ધૃતરાષ્ટ્ર જેવી આપણી બુદ્ધિ ન બને. અહંતા, મમતા ખરેખર જો આ જગતની અંતર્ગત આ સમજો, આ જગતની અંતર્ગત જ્યારે પણ આપણે દુઃખી થઈએ ને ત્યારે સમજો આ બે માંથી એક જ હોય તો જ દુઃખી થઈએ. જ્યારે પણ તમારું મન ખાટું મોડું થઈ જાય, જ્યારે પણ તમારા મનમાં નિરાશા આવે, જ્યારે પણ તમારા મનમાં હતાશા આવે, જ્યારે પણ મન આપણું નિરાશ હોય, મનમાં કઈ અણગમો હોય, સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક શું છે? અહંતા અથવા મમતા છે. અહંતા, મમતા જ આપણને રડાવે. આ સમજ, આ જગત કોઈને રડાવતું નથી. આપણને જે રડાવે એ કોણ રડાવે? આપણી અહંતા, મમતા, આપણી આસક્તિ, આપણો પ્રેમ. હું હંમેશા એટલા માટે તમે જેને પ્રેમ કરો છો, ખાલી આટલો જ વિચાર કરો કે તમે જેને પ્રેમ કરો છો એ જળ છે કે ચેતન છે? જળને પ્રેમ કરીએ ને તો રડવું પડે. ના ના, મારો પુત્રને બહુ પ્રેમ કરી. તારો પુત્ર જડ જ છે. યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ તસ્માધ્યેયમ. આ જગતની જે દ્રશ્ય એટલે કે જેને તમે જુઓ છો, જેને તમે ઇન્દ્રિયોથી વિષય બનાવો છો, એ ઇન્દ્રિયથી જેને વિષય બનાવો એ બધી વસ્તુ શું છે? જડ છે. આપણી આસક્તિ જડમાં છે, આપણી મમતા જડમાં છે. અહંતા એટલે આ શરીર, મન, બુદ્ધિને હું માનવું અને એની સાથે જોડાયેલી દરેક વસ્તુને મારી માનવી. અહંતા અને મમતા. એટલે વલ્લભાચાર્યજી કહી ગયા અહંતા મમતા ઇતિ સંસાર. આ સંસાર કેવડો છે? આ બે જ વસ્તુ સંસાર છે, અહંતા અને મમતા. આ જ સંસાર છે. એનો અર્થ શું થયો? બહાર સંસાર છે ને અહીંયા સંસાર છે. બહાર અહંતા મમતા છે, બહાર અહંતા મમતા નથી. બહાર તો ભગવાને બનાવેલું બહુ સુંદર જગત છે. બહાર તો જગત જ છે. સૂર્ય છે, ચંદ્ર છે, વલસાડ છે, ગુજરાત છે, પૃથ્વી છે, જળ છે, બધું જ છે. આ તો જગત છે. ઈશ્વરે આ બનાવ્યું. વિશ્વ તારું શું? હા, મંદિર તારું, વિશ્વ રૂપાળું. આ સુંદર જગત. ભગવાને તો સુંદર જગત જ બનાવ્યું. પણ આ સુંદર જગતમાં આપણે શું કરી રહ્યા છે? પેલી અહંતા મમતા મૂકીને એને શું બનાવી દીધું? સંસાર બનાવી દીધું. સમજો, આ પેલો મામકા શબ્દ આ જ બતાવ્યા. સમજો, મામકા પાંડવાશ્ચૈવ. અને પછી સંસાર હોય ત્યાં પછી દુઃખની નિવૃત્તિનો વિચાર કરવાનો જ નહીં. આ સમજો, સંસારમાં રહીને
અહંતા મમતામાં રહીને જો તમે ઈચ્છતા હોય કે તમારા દુઃખની નિવૃત્તિ થાય, અશક્ય છે. વિચારી આપણે શું માનીએ, સ્વામીજી અમારું ઘર બરાબર ચાલે, મારું આમ શરીર બરાબર રે, અને પછી હું સુખી થાઉં. કોઈ દિવસ થવાય જ નહીં. કેમ કે જે તમારું નથી એને તમે તમારું માનીને ચાલી રહ્યા. ગમે એટલા એફિડેવિટ કરો ને, ગમે એટલા દસ્તાવેજ કરો, આ સમજો, એ દસ્તાવેજ ને એફિડેવિટ નો કોઈ મતલબ જ નહીં. ગીતામાં ભગવાન સ્પષ્ટપણે કહી દે છે કે અહીંયા જે કહી છે ને એ બધું હું જ છું. અર્જુન, બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું. બુદ્ધિ બુદ્ધિમતા, તેજસ તેજસ, આ તેજસ્વીઓનું તેજ હું છું. બલમ બલવતામ અસ્મિ, આ બળવાનોનું બળ હું છું. જો વિચારજો, તમે ક્યાં છો? ભગવાન કે બળવાનોનું બળ હું છું, બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું, તેજસ્વીઓનું તેજ હું છું, તપસ્વી નામ, આ તપસ્વીઓનું તપ હું છું. તો તમારું શું છે મને બતાવો. આ સૂર્ય ચંદ્ર ભગવાન કે મેં બનાવ્યા, આ પૃથ્વી મેં બનાવી, અને પછી આપણે કે માતાજી દસ્તાવેજ કાલે કર્યો 10 એકર જમીનનો. દુઃખનું કારણ મામકાહ છે. જો સમજ, ધર્મનું ઉલ્લંઘન આને કારણે જ થાય. જ્યાં અહંતા મમતા હોય ત્યાં ધર્મનું ઉલ્લંઘન થવાનું. અને એટલે જયારે ભીષ્મ પિતામહ બાણ શૈયા પર હતા ત્યારે ધૃતરાષ્ટ્રને થયું કે કિમ પૂર્વત, શું થયું ત્યાં? સંજય, એવું તો શું બની ગયું કે આ ભીષ્મ પિતામહ બાણ શૈયા પર? જો વિચાર, ત્યારે સંજય કે ઓછો નથી, મંત્રી છે. રાજાનો મંત્રી કે સામાન્ય તો હોય નહીં, એટલે એને બરાબર જવાબ આપ્યો. અને શરૂઆત ક્યાંથી કરી? પેલી મામકાહાથી કરી. જો આ વિચાર, ધૃતરાષ્ટ્ર મંત્રી છે ને, એટલે દ્રષ્ટવા સંજય ઉવાચ, દ્રષ્ટવા તુ પાંડવાનીકમ, પાંડવોની અનિકમ સેના, પાંડવોની સેના જોઈને વ્યુઢમ દુર્યોધન સદા. વ્યુઢમ એટલે કે રચાયેલી, વ્યૂહ એવું કહીએ ને, વ્યૂહ રચના આપણે કહીએ. એનો પેલો ભૂતકાળમાં શું કહેવાય? વ્યુઢમ, રચાયેલી, ગોઠવાયેલી. પાંડવોની વ્યવસ્થિત સેનાની વ્યૂહ રચના જોઈને દુર્યોધન બોલ્યો. કોને કીધું? આચાર્ય ઉપસંગમ, આચાર્ય પાસે જઈને બોલ્યો. ચલો, આચાર્ય પાસે જવું સારી વસ્તુ, પણ એ બહુ સરસ શબ્દ વાપરે, રાજા વચનમ અબ્રવીત, રાજા દુર્યોધન, કે રાજા દુર્યોધને આ વાક્ય તો રાજા કહીને શું કહેવા માંગે? દુર્યોધને આચાર્ય પાસે રાજા બનીને જવાનું કે શિષ્ય બનીને જવાનું? ગમે એવો મોટો માણસ હોય પણ ગુરુ પાસે જાય ત્યારે તો એને શું કરવાનું? શિષ્ય બનીને જ જવાનું છે. અને વાત કરીએ ત્યારે પણ કઈ પ્રકારથી કરવાની? શિષ્ય બનીને જ વાત કરવાની. પણ સંજય કહે છે કે તમારો પુત્ર આચાર્ય પાસે ગયો ખરો, પણ રાજા તરીકે ત્યાં ગયો, શિષ્ય તરીકે ત્યાં નહીં ગયો. એટલું જ નહીં, જોજો હવે એક એક દુર્યોધનના વાક્ય જોજો, બહુ મજાના.
પશ્ય, હે આચાર્ય. ગુરુજીની પાસે જઈને પ્રણામ કરવાને બદલે શું કે છે? પશ્ય, જુઓ. શું જોવાનું? પાંડુપુત્રાણામ આચાર્ય, હે આચાર્ય, આ પાંડુના પુત્રોની મહતીમ ચમુમ, આ મહાન સેનાને તમે જુઓ. આમ પાંડુ પુત્ર, કેમ પાંડુ પુત્રો કીધા એને? કે અંદરથી આ એને મનની વાત પ્રગટ કરે. કારણ કે એને ખબર છે તો દુર્યોધન ને ખબર છે કે દ્રોણાચાર્ય ભલે શરીરથી મારા પક્ષમાં ઉભા છે પણ એમનું મન તો ક્યાં છે? પાંડવોમાં જ છે. એમનો પ્રિય શિષ્ય તો કોણ છે? અર્જુન જ છે. એમનો પ્રિય શિષ્ય કોણ છે? યુધિષ્ઠિર છે. એટલે કટાક્ષ કરે છે, જો આ પાંડુના પુત્રો તમારી સામે ઉભા છે. પશ્ય, જો. એટલું જ નહીં, એનો સેનાપતિ કોણ છે? આ વ્યૂહ રચના કરનાર કોણ છે? વ્યુધામ દ્રુપદ પુત્રેણ. આ દ્રુપદના પુત્ર. અને આ દ્રુપદ કોણ? તમારો શત્રુ. જરા સમજો. દ્રોણાચાર્ય અને દ્રુપદ બંને સાથે ભણે છે, પણ કોઈ કારણસર બંનેને શું થઈ ગયેલી? શત્રુતા થઈ ગઈ. કથા મેં કીધી ને, હું કથા કરવાની નથી, કથા ઘર જઈને વાંચી લેવાની. અને શત્રુતા એવી થઈ ગઈ, જો સમજો, કે પછી ક્યારેય એ લોકોને બોલવાનો સંબંધ, મળવાના સંબંધે નતા. પણ જયારે દ્રુપદનો પુત્ર જયારે જન્મ્યો, પુત્ર જયારે યોગ્ય થયો, ત્યારે દ્રુપદે પોતે જ કીધું કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ આચાર્ય અને ધનુર્વિદ્યાના જાણકાર આ દ્રોણાચાર્ય. અને એટલા માટે તારે એની પાસે જ જવું પડશે. એ મારો શત્રુ છે, સમજ. પણ તું એમની પાસે જા અને એમની પાસે તું આ ધનુર્વિદ્યા શીખ. અને એ વખત એવો હતો, જા સમજ, કે કોઈ પણ શત્રુનો પુત્ર હોય પણ એ તમારી પાસે શરણાગતિ કરે અને એ તમારી પાસે માંગણી કરે તો આચાર્ય તરીકે તમે એને શું છે? ના પાડી શકો. અને એટલા માટે આ દ્રુપદ પુત્રને કોણે અધ્યયન કરાવ્યું? ધનુર્વિદ્યા કોણે શીખવી? દ્રોણાચાર્ય. એટલે દ્રોણાચાર્યને કટાક્ષ કરતા કે છે તવ શિષ્ય. આ તમારો જ શિષ્ય છે. અને એટલું જ નહીં, તમારો શત્રુ દ્રુપદ, જો એનું નામ નહીં લીધું, ધૃષ્ટદ્યુમ્ને નહીં કીધું, પણ શું કીધું? દ્રુપદ પુત્ર. તમારો જ શિષ્ય, તમારા શત્રુનો પુત્ર. એ કોણ બનીને બેઠો છે? સેનાપતિ છે. એ જ સેનાપતિને બનીને તમારી સામે ઉભો છે. અને એ સામાન્ય નથી. ધૃષ્ટદ્યુમ્ન ધીમતા, એ કોણ છે? બુદ્ધિશાળી છે. તમે જ આ બધી વ્યૂહ રચના શીખવી છે. અને એને શું કહેવાય? મેરી બિલ્લી મુझको મિયાઉ. જો આ ધનુર્વિદ્યામાં કઈ રીતે વ્યૂહ રચના કરવી, કેવી રીતે યુદ્ધ કરવું, એ બધું શીખ્યું તો તમે જ છે. અને તમારી સામે એને આ વ્યૂહ રચના કરી, એટલે તમને તો ખબર હોવી જ જોઈએ કે એની વ્યૂહ રચના કેવી છે અને કયા પ્રકારના પગલા ભરવાનો છે, કયા પ્રકારની એ ગણતરી કરવાનો, એ તમને તો ખ્યાલ હશે, કારણ કે તમારો જ શિષ્ય છે. આમ ગુરુજી પાસે જઈને આશીર્વાદ લેવા, પ્રણામ કરવા તો બાજુએ જ રહી ગયો, પણ શું કરે? જો ખરેખર તો એવું હતું કે દ્રોણાચાર્ય યુદ્ધ કરી શકે નહીં. આ સમજો, એ બ્રાહ્મણ હતા, યુદ્ધ કરવું એ બ્રાહ્મણનું કામ જ નથી. પણ દુર્યોધનનું એવું દબાણ હતું કે દુર્યોધનને ના પાડી શક્યા નહીં અને દ્રોણાચાર્ય શું કરવું પડે? યુદ્ધ ભૂમિમાં આવવું પડે. એટલા માટે કેટલીક વાર એવું થતું હોય
કે આપણે અધર્મ ન કરીએ, પણ અધર્મના દબાણમાં આપણે આવી જતા હોઈએ. અધર્મના દબાણમાં આવવું પણ શું છે? અધર્મ જ છે. સમજ ના, મારી કોઈ ઈચ્છા નથી, એ લોકો ગયા એટલે હું ગયો. જો આ સમજ, અધર્મના દબાણમાં આવવું પણ અધર્મ જ છે. આપણામાં એટલું બળ હોવું જોઈએ કે આપણે એને ના પાડી શકીએ. ધર્મનું ખરું બળ એ છે કે તમે એવું નથી કહેતી ઉભા થઈને જિંદાબાદ ને મુર્દાબાદ કરો, વિરોધ કરો, પણ આપણામાં એટલી તાકાત હોવી જોઈએ કે આપણે એને ના પાડી શકીએ. આ ખોટું છે અને આ હું નહીં કરું. તમારે કરવું હોય તો કરો છો, પણ હું એ નહીં કરું. આટલું બળ આપણામાં હોવું જોઈએ. પણ દ્રોણાચાર્યને, ફક્ત ધૃતરાષ્ટ્ર નહીં, દ્રોણાચાર્યની પોતાની અહંતા મમતા હતી. આ સમજો, એમની અહંતા મમતા શું હતી? પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. એમની સંપૂર્ણ આસક્તિ ક્યાં હતી? અશ્વત્થામામાં હતી. એટલા માટે અધર્મ એ હૃદયની દુર્બળતા છે. અમે જે વાક્ય વાંચ્યું, ક્રોધ એ હૃદયની ક્રોધ નહીં, કોઈ પણ પ્રકારનો અધર્મ શું છે? એ હૃદયની દુર્બળતા. હૃદયની દુર્બળતા જ આપણને દુઃખી કરે. એ જ વસ્તુ દ્રોણાચાર્યની છે. જો વિચારી જુઓ, એમનો શિષ્ય એમને આ રીતે કહી રહ્યો છે અને એમને સાંભળી લેવું પડે છે. અને દુર્યોધન રાજા તરીકે શું કરી રહ્યો? અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધી. કે જુઓ તો ખરા, આ સામેના પક્ષમાં કોણ કોણ ઊભું છે? શૂરા, હા, અત્ર છે કે અહીંયા ઘડી આ સામેના પક્ષમાં કયા કયા લોકો ઊભા છે? શૂરા, હા, બધા શૂરવીરો ઊભા છે. અને બધા કોના સમાન છે? ભીમ અને અર્જુન સમાન છે. એટલે ભીમ અને અર્જુન બે જ નથી, પણ શું છે? એના જેવા બીજા ઘણા બધા શૂરવીરો, મહાવીરો અહીંયા ઊભા છે. યુયુધાન, હા, વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. આ એક એક નામને તમે પરાક્રમ વાંચો તો તમને ખબર પડે. આપણે ફક્ત યુયુધાન નામ જ સાંભળ્યું, પણ યુયુધાન કોણ હતો? એ યુદ્ધમાં એવો બળ્યો હતો કે પેલો સામે વાળો 2 મિનિટમાં ખલાસ કરી નાખ્યો. દ્રુપદશ્ચ મહારથઃ. અર્ધરથી, મહારથી, અતિરથી, આ બધા ટાઇટલ આપણે આવે ને, આ પદ્મભૂષણ ને એ રીતે આ વખતે યુદ્ધના આ બધા એ લોકોની પદવીઓ છે. મહારથી એટલે શું છે? એકલો જ 10,000 સૈનિકોની સેનાને શું કરી શકે? સામનો કરી શકે ને એવું એનામાં બળ હોય તો એ મહારથી છે. આપણે 10,000 નહીં, 10 સામે આવે તો આપણે તો ફાફા પડી જાય. જો વિચાર, આ દ્રુપદ કોણ હતા? સામાન્ય નહીં. એટલું જ આ બધાના નામ લે છે અહીંયા, એ બધાની ઉંમર જુઓ ને તો આપણને કલ્પના નહીં આવે. અર્જુનને જયારે ભગવાને ગીતાનો ઉપદેશ કર્યો, આ યુદ્ધ થયું ત્યારે અર્જુન પોતે જ 82 વર્ષનો હતો. દુર્યોધન 80-82 નો જ થયો. જા સમજ, 80-82 ની આપણે તો 60 પહોંચે ને એટલે ખખડી જાય. પણ 55 નો થાય ને માતાજી હવે કઈ ઈચ્છા રહી ને, એટલે શું ઈચ્છા નથી રહી. યુયુત્સવ હતો. વિચારો, આ પાંડવો 82 વર્ષે પણ શાની ઈચ્છા કરી? યુદ્ધ કરવાની, ધર્મ યુદ્ધ ની ઈચ્છા કરી ને. અને આપણને પેલો 50 નો નહીં થાય ને એટલે રડતો જ હોય. વિચાર, અને એમના પણ આગલી પેઢી, જો દ્રુપદ એટલે એમની આગલી પેઢી થાય, સમજવાનું. અર્જુન પાંડવોની આગલી પેઢી કોણ છે? આ દ્રુપદ છે. અને એની આગલી પેઢી ભીષ્મ પિતામહ છે. આ સમજવાનું.
આ ત્રણ પેઢી અહીંયા ભેગી થઈ. ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય, દ્રુપદ આ બીજી, અને ત્રીજી કઈ છે? આ પાંડવો, કૌરવો, વિરાટ આ બધા એક સાથે ત્રણ પેઢી યુદ્ધમાં ઉતરી છે. આ વિચારી. અને દ્રુપદ આ ઉંમરે પણ કોણ છે? દુર્યોધન સ્વયં કે છે મહારથ. આ ઉંમરે પણ એક જો વિચાર, અર્જુન જો 80-82 નો હોય તો પછી દ્રુપદ કેટલા ના હોવાના? એ 100 તો હોય એટલે તણખા ખાઈ છે અહીંયા. અને આ બધા કોણ છે? મહેશ્વાસા. જો મહેશ્વાસા એટલે શું છે? મહા ઈશુ. ઈશુ એટલે આ ધનુષ. જે લોકોએ મહાન ધનુષ્ય હાથમાં ધારણ કરેલું, એ લોકોના વખતના ધનુષ્યનું વર્ણન સાંભળો. એનું વજન જ 8-10 કિલો હોય. મહેશ્વાસા. હા, આ બધા શું છે? યુદ્ધી. આ યુદ્ધમાં એકત્રિત થયા છે. દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજસ્ય વીર્યવાન. આમ કાશીના રાજા દૃષ્ટકેતુ, ચેકિતાન, પુરુજીત, કુંતીભોજશ્ચ, શૈબ્યશ્ચ નરપુંગવઃ. આમ આ બધા વીર્યવાન પરાક્રમી રાજાઓ સામેના પક્ષમાં છે. એટલે દ્રોણાચાર્યને દર્શાવે. જો આ વિચારવા દે, દ્રોણાચાર્યને આ બધું દેખાતું નહીં હોય. પ્રશ્ન તો એ છે, દ્રોણાચાર્ય યુદ્ધ ભૂમિ એટલે તમારી આંખ તેજ હોવી. જો અત્યારે પણ ચશ્મા હોય ને તો તમને આ મિલિટરીમાં એડમિશન નહીં મળ્યા. સમજ, પણ ચશ્માથી આમ નથી કરવાનું. એને આ કશું બતાવવાની જરૂર નથી. એ તો દુર્યોધને નોંધ લીધી છે કે એ સામે સામે કોણ છે. વિરાટશ્ચ યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમ ઔજાશ્ચ વીર્યવાન. સૌભદ્રઃ, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ છે. દ્રૌપદેયાશ્ચ. સંસ્કૃત ભાષા બહુ મજાની. દ્રુપદની પુત્રી દ્રૌપદી. દ્રુપદની પુત્રી શું કહેવાય? દ્રૌપદી છે. અને દ્રૌપદીના પુત્ર શું કહેવાય? દ્રૌપદ. એટલે ચોથી પેઢી થઈ. 3 પેઢી તો ગણી, પણ સુભદ્રા નો પુત્ર અને દ્રૌપદીના પુત્રો ગણીએ એટલે કઈ પેઢી થઈ? ચોથી પેઢી થઈ. સૌભદ્રાશ્ચ દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. અને આ બધા રાજાઓ કોણ છે? મહારથા. બધા મહારથીઓ જ છે. આમ દુર્યોધન ગણતરી કરી બતાવે છે કે સામેના પક્ષમાં આટલા બધા મહારથીઓ છે. એની દ્રષ્ટિ સામે છે. કાલે આપણે જોઈશું આગળ કે પોતાના પક્ષની જયારે ચર્ચા આવી ને ત્યારે આંગળીના વેડે ગણાય ને એટલા જ બતાવે. એનો અર્થ શું થયો? એની દ્રષ્ટિએ, ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો પાંડવોની સેના કેટલી હતી? 7 અક્ષૌહિણી હતી. અને કૌરવોની 11 અક્ષૌહિણી. 4 અક્ષૌહિણી. જો સમજો, 50% વધારે હતી એની. આ લોકોની 7 અક્ષૌહિણી હતી તો કૌરવોની 11, એટલે કે 50% વધારે હતી. વિચારી દો. અને છતાં પણ એને વધારે યોદ્ધાઓ ક્યાં દેખાય? સામેના પક્ષમાં દેખાય. અને પોતાના પક્ષને કેવો માન્યો? જો આને જ કહેવાય અધર્મ કરનાર હોય ને એ આંતરિક રીતે પણ કેવો હોય? એ દુર્બળ હોય. એને પોતાને પણ એ દુર્બળ માનતો જ હોય અને પોતાની સેનાને પણ એ શું માની રહ્યો? દુર્બળ જ માની રહ્યો. વિશ્વાસ જ નથી. જો સમજો, અધર્મ કરનારને પોતાના પર પણ વિશ્વાસ નહીં હોય, બીજાના પર પણ એને શું છે? વિશ્વાસ થાય. એની પાસે કઈ ઓછા યોદ્ધાઓ નતા, સમજો, અને છતાં પણ એને એટલો વિશ્વાસ નતો. એને સામે, એટલે આપણે ગુજરાતી કેવું, પારકે ભણે મોટો લાગે.
હંમેશા બીજાનું જ આપણને શું લાગે, મોટું લાગે. પણ મમ્મી બધા છોકરાઓને એક સરખું જ પેલો મગજનું ચકતું આપતી હોય, પણ હંમેશા આપણને શું લાગે, આ ભાઈને મોટું આપ્યું. જો આ વિચાર, એમ દુર્યોધનને શું લાગી રહ્યું કે મારી સેના નાની છે, આ સામેવાળાની સેના કેવી છે, મોટી. આ એને સમજ કીધા, સમજો. અને જો એનો આ જ આત્મવિશ્વાસ છે, આ જ જો એની સમજ છે, તો પછી શું થવાનું? જો સંજય વર્ણન કરી રહ્યો છે, સમજ. સંજય ધૃતરાષ્ટ્રને બતાવી રહ્યો કે આ પ્રકારથી દુર્યોધન આચાર્ય પાસે ગયો અને આચાર્ય પાસે જઈને આ પાંડવોની સેનાનું એને વર્ણન કર્યું. આગળ શું થયું આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ